અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। ગઈકાલે હવામાન વિભાગે 9 જિલ્લામાં એલર્ટ આપ્યું હતું, જ્યારે આજે 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા ત્યાં હવે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે પણ રાજ્યમાં હીટવેવ રહેશે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું, તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ અમરેલીની વાત કરીએ કે જ્યાં 41.6 ડિગ્રી અને ભાવનગરમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દ્વારકા દરિયા કિનારો હોવાથી ત્યાં 34.8 ડિગ્રી અને ઓખામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે પોરબંદરની વાત કરીએ કે જ્યાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 41.4 ડિગ્રી જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું, ભુજમાં 42.4 ડિગ્રી અને રાજકોટમાં પણ 42 ડિગ્રીને પાર પહોંચતા 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે।